આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહની કામગીરી મોકૂફ. લોકસભા બુધવાર સવાર સુધી અને રાજ્યસભા આજના દિવસ સુધી સ્થગિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથે વાતચીત કરતા સંસદનું શિયાળુ સત્ર રચનાત્મક રહેવાની આશા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વૈશ્વિક સહકાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આરબીઆઈએ જણાવ્યું કે ભારત પરિવર્તનલક્ષી ફેરફાર માટે ડિજિટલ ટેકનોલોજીનો લાભ ઉઠાવવામાં વિશ્વમાં અગ્રણી દેશ. અને ઉત્તર પ્રદેશમાં કાર અને ખાનગી બસનો અકસ્માત થતાં 5ના મોત, 4 લોકો ઇજાગ્રસ્ત. સમાચાર વિગતવાર. સંસદનું શિયાળુ સત્રનો આજથી આરંભ થયો છે. સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ હતી. સત્રના પહેલા દિવસને પરંપરા અનુસાર 2 વર્તમાન લોકસભાના સાંસદ અને 3 પૂર્વ સાંસદોના નિધન ઉપર શોક ઠરાવ પ્રસાર કરીને સદગત સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી અને ગૃહની કામગીરી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જોકે બપોરના 12 વાગ્યે ગૃહની કામગીરીનો પ્રારંભ થતાં જ વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો, જેના કારણે અધ્યક્ષે ગૃહની કામગીરી 27મી નવેમ્બરને બુધવાર સવારે 11 વાગ્યા સુધી મુલતવી રાખી હતી. આવતીકાલે બંધારણ દિવસના ઉપલક્ષમાં સંસદમાં વિવિધ કાર્યક્રમોના કારણે ગૃહની કામગીરી થશે નહીં. સંસદના શિયાળુ સત્રની આજથી શરૂઆત થતાં અદાણી જૂથ સામે કથિત લાંચના આરોપો અંગે વિપક્ષના હોબાળા બાદ રાજ્યસભા આજના દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભાનું સત્ર પ્રથમ સ્થગિત કર્યા બાદ ફરી મળ્યું ત્યારે અધ્યક્ષ જગદીપ ધનખડે વિપક્ષી સભ્યોને ગૃહને સામાન્ય રીતે ચાલવા દેવા અપીલ કરી હતી, પરંતુ ભારે શોરબકોર થતાં તેમણે ગૃહની કાર્યવાહી દિવસ માટે સ્થગિત કરી હતી. અગાઉ જ્યારે સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે ગૃહે આજે તેના 6 ભૂતપૂર્વ સદગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપી હતી. સંસદની સંયુક્ત સમિતિ જેપીસીના સભ્ય એવા વિપક્ષી સાંસદો આજે વક્ફ સુધારા ખરડો 2024 મામલે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને તેમની કચેરીમાં મળ્યા હતા. માધ્યમો સાથે વાત કરતા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણજી બેનર્જીએ કહ્યું કે જેપીસીના અધ્યક્ષ વિપક્ષના સભ્યોની વાત નથી સાંભળી રહ્યા અને ઝડપથી અહેવાલ ન આપી શકાય. આ બંને મુદ્દા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને જણાવવામાં આવ્યા છે. શ્રી બેનર્જીએ ઉમેર્યું કે લોકસભા અધ્યક્ષે વિપક્ષના સભ્યોને અહેવાલ સુપ્રત કરવાનો સમય લંબાવવા આશ્વાસન આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદનું આ શિયાળુ સત્ર ફળદાયી અને રચનાત્મક ચર્ચાઓથી ભરેલું રહેવાની આશા વ્યક્ત કરી છે. સંસદ સત્ર પહેલા માધ્યમો સાથે વાત કરતા શ્રી મોદીએ કહ્યું કે બંધારણ અપનાવ્યાને 75 વર્ષ પૂર્ણ થયા સહિતના અનેક કારણોસર આ સત્ર મહત્વનું છે. તેમણે કહ્યું કે આ લોકશાહી માટે ગૌરવપૂર્ણ સીમાચિહ્ન છે. દરમિયાન શ્રી મોદીએ વિપક્ષ ઉપર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે સંસદના સમયનો ઉપયોગ દેશની પ્રતિષ્ઠાને વધારવા માટે કરવો જોઈએ. શ્રી મોદીએ કહ્યું કે દેશની સંસદમાંથી એક સંદેશ નીકળવો જોઈએ કે દેશના મતદારો લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, બંધારણ પ્રત્યે તેમનું સમર્પણ અને સંસદીય પ્રક્રિયાઓમાં તેમની શ્રદ્ધા સાર્થક છે અને આપણે આ પ્રસંગને આગળ વધારવો જોઈએ. संसद का ये सत्र अनेक प्रकार से विशेष है. हमारे संविधान के 75 साल की यात्रा, 75वें साल में उसका प्रवेश, ये अपने आप में लोकतंत्र के लिए एक बहुत ही उज्जवल अवसर है. और कल संविधान सदन में सब मिलकर के इस संविधान के 75वें वर्ष की मिलकर के शुरुआत करेंगे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય સહકાર ગઠબંધન આઈસીએના વૈશ્વિક સહકાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આંતરરાષ્ટ્રીય સહકાર ગઠબંધનના 130 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર વૈશ્વિક સહકાર સંમેલન અને સામાન્ય સભા ભારતમાં યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે શ્રી મોદી આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025 ઉપર સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરશે. સંમેલનમાં ભૂતાનના પ્રધાનમંત્રી દાશો શેરિંગ તોબકે અને ફિજીના નાયબ પ્રધાનમંત્રી માનોવા કામિકામિકા પણ ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ખેડૂતો માટેની સહકારી સંસ્થા ઇફકો, આઈસીએ, ભારત સહકાર અને સહકારી સંસ્થાઓ અમૂલ તથા કૃભકોના સહયોગથી વૈશ્વિક સંમેલન યોજાઈ રહ્યું છે. ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા ડોક્ટર વર્ગીસ કુરિયનની 103મી જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ પશુધન અને ડેરી ક્ષેત્રના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારોમાંનો એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એનાયત કરશે.
આ મેગા ઇવેન્ટમાં ખેડૂતો, દૂધ સંઘો અને ડેરી સહકારી સહિત દેશવ્યાપી સહભાગિતા જોવા મળશે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે ભારત પરિવર્તનલક્ષી ફેરફાર માટે ડિજિટલ ટેકનોલોજીનો લાભ ઉઠાવવામાં વિશ્વમાં અગ્રણી બનીને આગળ આવ્યું છે. એટલે એકીકૃત ચૂકવણી પદ્ધતિ UPIનું આંતરરાષ્ટ્રીયકરણ ઝડપથી આગળ વધી રહ્યું છે. બેંકના જણાવ્યા અનુસાર UPIની ક્ષમતાઓમાં સુધારણાની સાથે ઓક્ટોબરમાં UPIના માધ્યમથી 16.6 અબજના વ્યવહાર થયા હતા, જે મહત્વપૂર્ણ છે, જેમાં 86% સુધીની ચૂકવણીઓનું તાત્કાલિક સફળ રિફંડ સામેલ છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં હમારા સંવિધાન હમારા સ્વાભિમાન પદયાત્રામાં ભાગ લીધો હતો. આવતીકાલે ઉજવવામાં આવનારા બંધારણ દિવસ પૂર્વે ભારતીય બંધારણને અપનાવવાની ઉજવણી કરવા અને તેના સ્થાપકોની દ્રષ્ટિને માન આપવા માટે આજે પદયાત્રાનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત સહકારી ચળવળમાં વિશ્વમને નવો રાહ ચીંધી રહ્યું છે. રાષ્ટ્રીય દૈનિકોમાં લખેલા લેખમાં શ્રી શાહે જણાવ્યું કે સહકારી ક્ષેત્ર માત્ર આર્થિક રીતે મહત્વાકાંક્ષી વ્યક્તિઓને સમૃદ્ધ કરવા માટે જ નહીં, પરંતુ તેમને અર્થતંત્રની મુખ્યધારામાં સામેલ કરવા પણ જાણીતું છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્ર સહકાર સે સમૃદ્ધિનો હેતુ દેશની સહકારી સંસ્થાઓને આત્મનિર્ભર અને મજબૂત બનાવવાનો છે. નજીવી બચત અને ઓછી મૂડી ધરાવતા લોકો માટે સહકારી ચળવળ આશીર્વાદરૂપ છે. ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં આજે સવારે કાર અને ખાનગી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અધિક પોલીસ અધિક્ષક પૂર્વી નૃપેન્દ્ર કુમારે જણાવ્યું કે મલ્લાવા વિસ્તારમાંથી માહિતી મળી હતી કે ગોરાઈ 4 રસ્તા પાસે એક કાર લગ્ન સમારોહથી પરત આવી રહી હતી. દરમિયાન કાર ચાલકે કાબુ ગુમાવતા કાર જાનૈયાઓથી ભરેલી બસ સાથે અથડાઈ હતી અને બંને વાહનોની ટક્કરના કારણે 5 લોકોના મોત થયા હતા. સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. દરમિયાન ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગોવાના બેસિલિકા ઓફ બોમ જીસસ ચર્ચ ખાતે સ્પેનિશ મિશનરી સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના પવિત્ર અવશેષો નિહાળી શકાશે. 21મી નવેમ્બરથી શરૂ થયેલું સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના પવિત્ર અવશેષોનું 18મું પ્રદર્શન 5મી જાન્યુઆરી 2025 સુધી નિહાળી શકાશે. દાયકામાં એકવાર યોજાતા આ પ્રદર્શનમાં ભારત અને વિદેશમાંથી હજારો યાત્રાળુઓ ભાગ લે છે. ઉલ્લેખનીય છે કે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના નશ્વર અવશેષો 1624થી અહીં સચવાયેલા છે. ચર્ચ સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે 45 દિવસના આ કાર્યક્રમ દરમિયાન 8 મિલિયનથી વધુ લોકો અહીં આવે તેવી શક્યતા છે. પર્થમાં ચાલી રહેલી બોર્ડર ગવાસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રને હાર આપી છે. ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 238 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 534 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જસપ્રીત બુમરાહ અને સિરાજે બીજી ઇનિંગમાં 2 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે આજે બીજી ઇનિંગમાં 3 વિકેટે 12 રનથી આગળ રમવાનું ચાલુ કર્યું હતું. ગઈકાલે ત્રીજા દિવસે રમત પૂરી થતાં પહેલા ભારતીય બોલરોએ ફટાફટ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો આપ્યો હતો. કેપ્ટન જસપ્રીત બુમરાહે નાથન મેક્સવીની અને માર્નસ લાબુસેને પેવેલિયનમાં મોકલ્યા હતા, જ્યારે મોહમ્મદ સિરાજે પેટ કમિન્સને આઉટ કર્યો હતો. અગાઉ વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં ભારતનો સ્કોર 6 વિકેટે 487 રન સુધી પહોંચાડી દીધો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહની કામગીરી મોકૂફ. લોકસભા બુધવાર સવાર સુધી અને રાજ્યસભા આજના દિવસ સુધી સ્થગિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથે વાતચીત કરતા સંસદનું શિયાળુ સત્ર રચનાત્મક રહેવાની આશા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વૈશ્વિક સહકાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આરબીઆઈએ જણાવ્યું કે ભારત પરિવર્તનલક્ષી ફેરફાર માટે ડિજિટલ ટેકનોલોજીનો લાભ ઉઠાવવામાં વિશ્વમાં અગ્રણી દેશ. અને ઉત્તર પ્રદેશમાં કાર અને ખાનગી બસનો અકસ્માત થતાં 5ના મોત, 4 લોકો ઇજાગ્રસ્ત. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.